વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધારવા માટે દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે। આ તિરંગા યાત્રા પણ આપણને એકતાના સૂત્રમાં બાંધી રાખીને રાષ્ટ્રહિત પ્રથમના ભાવના સાથે જાળવી રાખતો મહત્વનો અવસર છે। તિરંગા યાત્રા દેશની એકતા અખંડિતતા જાળવવાની સાથે સૈનિકોનું મનોબળ વધારનારી છે। ભારતના ગૌરવને વધારવા અને વીર સૈનિકોનો અભિવાદન આપવા તિરંગા યાત્રાનું આયોજન વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ ઉપરાંત અગ્રણીઓ જોડાયા હતા। વાઘોડિયાના મહાદેવ મંદિર ખાતેથી તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આપણા પહેલગામના ટુરિસ્ટો પર જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો, એ હુમલાને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થર આપવાનું ઈંટના જવાબને પથ્થરથી જવાબ આપીશું, એ રીતે આપણા ત્રણેય પાંખના વડાઓની મિટિંગ કરીને ત્રણેય પાંખના વડાઓને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેની છૂટ આપી અને ત્રણ સેનાના વડાઓએ ખાલી 19 મિનિટની અંદર પાકિસ્તાનની 20 ચેકપોસ્ટનો નાબૂદ કરીને આપણું સૈન્ય પાછું આવ્યું। આપણા આ સૈન્યની તાકાત આખા દેશ અને દુનિયાની અંદર જે આપણે સિંદૂર ઓપરેશન તરીકે નામ આપી અને એનું પાર પાડ્યું, એના સન્માન રૂપે આખા દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વાઘોડિયા ખાતે પણ અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મંત્રીભાઈ શ્રી હરિભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય નિલેશ પુરાણી, તાલુકા પ્રમુખભાઈ શ્રી જય જોશી, તમામ સંગઠનના લોકો ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને આજે વાઘોડિયા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કર્યું। દેશનો દરેક નાગરિક આ બદલાના ઉત્સાહમાં અને દેશનું સન્માન કરવા માટે તત્પર હોય ત્યારે અમારું વાઘોડિયા પણ બાકી ના રહી જાય, એટલા માટે આજે વાઘોડિયામાં પણ દેશના સૈન્યના સન્માનનો તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આપ ક્ષત્રિય છો, સિંદૂરનું કેટલું મહત્વ છે આજે સિંદૂર? આપ જાણો છો કે ક્ષત્રિયોમાં સિંદૂરનું મહત્વ એટલું મોટું છે કે જોહર, આપ સૌ જાણો છો કે પહેલાં જ્યારે સિંદૂરને બચાવવા માટે થઈને જોહર કરવામાં આવતું હતું અને રાજાઓ પણ એ જ રીતે સિંદૂરની મર્યાદા બચાવવા માટે થઈને યુદ્ધો લડતા હતા। એ જ પ્રમાણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સિંદૂરનું નામ આપીને આપણા બહેનોને જે બદલો લીધો છે, એટલે નરેન્દ્ર મોદી સાહેબને લાખો સેલ્યુટ કરું છું।